વાલાઓ પ્રભુમાં આપ સર્વને શાલોમ. આવો આજના મનન માટે આપણે કાઢીશું પહેલો સમુએલ તેનો 13મો અધ્યાય 19મી કલમથી 23મી કલમ સુધી, 19થી 23મી સુધી. આવો તે વાંચીએ. ઇઝરાયેલના આખા દેશમાં લુહાર કોઈ જગ્યાએ મળતા નહોતા, કેમ કે પલિસ્તીઓએ કહ્યું હતું કે હિબ્રુ લોકો તલવાર અથવા ભાલો બનાવી ના શકે. એટલા માટે સર્વ ઇઝરાયેલી પોતપોતાના પાવડા, પોતાની કોદાળીઓ, પોતાની હડપુણી તથા કુલ્હાડીઓ તેજદાર કરવા માટે પલિસ્તીઓની પાસે જતા હતા. પરંતુ તેમની હડપુણી, પાવડા, કુહાડીઓ, હડપુણી, સેતલા ને કોદાળીઓ તેને વાસ્તે તથા આરો બેસાડવાને વાસ્તે તેઓની પાસે કાનસ તો હતી. એટલા માટે યુદ્ધના દિવસે સાઉલ તથા યોનાથાનના સાથીઓ કોઈની પણ પાસે ન તલવાર હતી કે ન ભાલા. તેઓ કેવળ માત્ર સાઉલ અને તેના પુત્ર યોનાથાનની પાસે હતા. તથા પલિસ્તીઓની ચોકીના લશ્કર બહાર નીકળીને મિકમાસના ઘાટ આગળ પહોંચ્યું. વલાવ સાઉલ કે જે ગધેડા ચરાવતો રહેતો હતો, પરમેશ્વરે તેના પર દયા કરી અને ઇઝરાયેલના રાજ્ય ઉપર પ્રથમ રાજા તરીકે ચૂંટી લીધો. મહાન કૃપા! પરમેશ્વર તો અયોગ્યને પણ પસંદ કરે છે. જેમની કોઈ યોગ્યતા નથી તેમને પણ આશીષ આપે છે. આજે આપણે જે કંઈ છે તે આપણા અધિકાર, આપણી યોગ્યતા અથવા આપણી બુદ્ધિને લીધે નથી. આજે આપણી મધ્ય એવું કોઈ છે, આજે જે કંઈ હું છું તે મારી મહેનતને લીધે જ છે, મારી બુદ્ધિને લીધે જ છે, તે તો મારી આવડતને લીધે, એ તો મારા જ્ઞાન તથા ટેલેન્ટને લીધે જ છે, એમ કહેનાર આપણી મધ્ય છે? જો હોય તો હાથ બતાવશો. મારા જ્ઞાન અને બુદ્ધિમાનીને લીધે હું આજે આ સ્તર સુધી પહોંચ્યો છું. વલાઓ, આપણે આજે જે કંઈ છે એ તો પરમેશ્વરની મહાન કૃપા તથા આશીષને લીધે જ છે. સાઉલ કે જેનામાં કોઈ યોગ્યતા નહોતી, પરમેશ્વરે તેને રાજા તરીકે પસંદ કર્યો. મોટી વાત છે. વાલાઓ, આપણામાં કોઈ યોગ્યતા ના હોવા છતાં ખૂબ જ યોગ્ય અને ઊંચા એવા સ્થાન પર પરમેશ્વરે મને પણ પહોંચાડ્યો છે. એટલા માટે પરમેશ્વરે મારા પર જે ભરોસો મૂક્યો છે, હું કદી તેમને દુઃખી નહીં કરું. પરમેશ્વરે તો મારા પર ભરોસો મૂક્યો, આ સ્થાન સુધી મને લઈ આવ્યા. ભલાઓ, આજે તમે જે સ્થાનમાં છો તે સ્થાન પર તમે ફળવંત જીવન જીવી શકો. એટલા માટે આજે પરમેશ્વરે જે સ્તર સુધી તમને લઈ ગયા છે તે સ્થાન પર બીજાથી પણ અધિક ઉન્નતિ કરી શકો. એટલા માટે બીજા કરતાં પણ સારી રીતે જવાબદારી નિભાવો. એટલા માટે બીજાથી પણ અધિક પરિશ્રમ કરીને તમારી જવાબદારી પૂરી કરો. એટલા માટે બીજાને માટે આદર્શ બનો. એટલા માટે બીજાને માટે આશીષદાયક બનો. એટલા માટે પરમેશ્વરે સ્થાન તમને આપ્યું છે. આજે જે કંઈ સ્થિતિમાં છો, અરે રહેવા દો પાસ્ટરજી, સ્થાન આપ્યું છે, શું સ્થાન આપ્યું છે, રહેવા દો. હવે મારું શું સ્થાન છે? હું તો કેવળ એક ઓફિસ બોય છું. કહીએ તો બસ ઓફિસ બોય એટલે કે બોય છું. શું મારું કોઈ સ્થાન છે? પરમેશ્વરનું વચન કહે છે, જે થોડામાં વિશ્વાસુ છે, બતાવો શું છે? જે કોઈ થોડામાં વિશ્વાસયોગ્ય રહે છે તે વધારે અધિક વાતોમાં વિશ્વાસયોગ્ય રહેશે. બની શકે છે પરમેશ્વરે ઓફિસ બોય તરીકે તમને સ્થાન આપ્યું હોય, એક ઘરની અંદર નોકરનું સ્થાન આપ્યું હોય, પરંતુ જે સ્થાન તમને આપ્યું છે તેમાં ભરોસા સાથે તમે જીવશો તો એ જ તમને એક ઉત્તમ સ્થાનમાં લઈ જશે. તમે કહી શકો છો, પાસ્ટરજી એક પ્રશ્ન છે, કામ કરનાર નોકરને વળી કયું ઉત્તમ સ્થાન હોઈ શકે? હું તો એક ઓફિસ બોય છું, મને પરમેશ્વર ઊંચા સ્થાનમાં લઈ જાય તે શું છે? આ રીતે વિચાર આવે. શું આજ સુધી કોઈ ઊંચું સ્થાન પામ્યું છે? થયું છે કે નથી થયું? તમે જુઓ, જેના ગધેડા ખોવાઈ ગયા હતા તેમને શોધવા નીકળ્યા હતા. કોણ હતા? સાઉલ. જે પોતાના પિતાના ગધેડા ખોવાયેલા હતા તે શોધવા નીકળ્યા હતા. અને એવા વ્યક્તિને જેની પાસે કોઈ દર્શન નહોતું, પરમેશ્વરે શું કર્યું?
રાજા બનાવી દીધા વલાઓ. દાઉદ જે ઘેટા બકરાના પાળક હતા, પરમેશ્વરે તેમને શું બનાવી દીધા? વલાઓ સાંભળો, ઘણી બધી વાર મારી મા મને કહેતી હતી, હું અભ્યાસ નતો કરતો, કહેતી હતી હું તને 2 ભેંસો લાવી આપીશ અને તું જઈને તેમને ચરાવ્યા કરજે. તેનો અર્થ શું છે? તે શું કહેતા હતા? જણાવો, તેનો અર્થ શું છે? જો તમે અભ્યાસ નહીં કરો તો તમારે ભેંસો ચરાવવા જવું પડશે. આ રીતે મારી મા કહેતી હતી. એટલે કે તેનો અર્થ છે ભેંસો ચરાવી અથવા પશુઓને ચરાવવા એટલે એવા લોકોને હું નીચા છે એમ નથી ગણતો અથવા નાની દ્રષ્ટિમાં નથી બોલતો, પરંતુ પશુઓને ચરાવવા સામાન્ય રીતે કંઈક ને કંઈક તેને આપણે શું કહીશું? જે કામ તેઓ કરે છે તેને નાનું કામ ગણતા હોય છે. અને દાઉદ, જણાવો શું કરતા હતા? તે પશુઓને ચરાવતા હતા. તેના જીવનમાં અથવા જે પ્રાંતમાં તે રહેતા હતા તેનાથી નાનું કામ બીજું કોઈ નહોતું. પશુઓને ચરાવવું નાનું કામ હતું. આજે જે કામ તમે કરો છો તમને નાનું લાગતું હશે. તમારી ચારે તરફના લોકોને જોઈને તેમની સાથે સરખામણી કરી, અરે મારું કામ કેવું છે, કેટલું નાનું કામ છે, શું આવી નોકરી છે, આવી સ્થિતિ છે મારી, શું આવું જીવન છે મારું, એવું કદાચ વિચારતા હશો. પરંતુ તમને ઊંચા કરનાર, તમને સિંહાસન પર બેસાડનાર એ મારા પ્રભુ ઈસુ છે. તમને ઊંચા કરનાર, તમને સન્માન અપાવનાર, તમને આશીષ આપનાર કોણ છે જણાવો? આપણે જેમની ઉપાસના કરીએ છીએ તે પરમેશ્વર છે. આ વાતને ભૂલશો નહીં. આજે તમારી સ્થિતિ ગમે તેવી હોય તેમાં ઈમાનદાર રહો. તમે ખરાઈની સાથે જીવો. તે સ્થિતિની અંદર પૂરી તાકાતથી તમારું કાર્ય કરો. ભલો કોણ જાણે છે કે પરમેશ્વર તમને કેવી રીતે આશીષ આપશે? તેઓ આશીષ આપશે તે વાતની અંદર કોઈ પણ સંદેહ નથી. વોલ્ડર ઓસ્ટ્રેલિયા એક આખા સંસારમાં એક ખૂબ જ વિશાળ હોટલ તરીકે પ્રખ્યાત છે. આ વોલ્ડર એસ્ટોરિયા નામની હોટલ આખા સંસારની અંદર ખૂબ જ પ્રસિદ્ધિ પામેલ એવી હોટલ છે. આ બધી હોટલોને જેમણે સ્થાપના કરી, જ્હોન ઓસ્ટર નામના એ વ્યક્તિ ક્યારેક કોઈ સમયમાં કોઈ શહેરમાં ગયા હતા, ત્યાં તેમને કોઈ હોટલ ના મળી. અંતમાં કોશિશ કરીશ એમ વિચાર કરીને એક હોટલમાં આવીને શું કોઈ રૂમ છે એમ પૂછવાથી રિસેપ્શનિસ્ટે કહ્યું કે કોઈ રૂમ નથી. જ્યારે તેઓ નિરાશ થતા હતા, રિસેપ્શન પર જે હતા તેમણે કહ્યું કે જો તમને ખોટું ના લાગે, મારી એક રૂમ છે, તેનો ઉપયોગ કરશો, કેમ કે હોટલમાં એકેય રૂમ નથી. મારી એક રૂમ છે, જો તમને વાંધો ના હોય તો મારી રૂમ હું તમને રેડી કરી આપું. ઠીક છે ભાઈ, જો તમે મને એ રૂમ આપશો તો અમે તેમાં રહીશું. હું ને મારી પત્ની ખૂબ જ ઈમાનદારી સાથે જઈને પોતાની રૂમને સારી રીતે ખૂબ જ સારી સાફ સફાઈ કરીને તે દિવસે ખૂબ જ સારી રીતે રૂમ તૈયાર કરીને જ્હોન એસ્ટર નામના વ્યક્તિને ખૂબ જ આદરની સાથે પોતાની રૂમ આપી. ત્યાર પછી એક રાત રોકાયા પછી બીજા દિવસે આ જ્હોન એસ્ટર નામના વ્યક્તિએ તે વ્યક્તિને કહ્યું કે ખરેખર તમારી અંદર એક સારા વ્યક્તિના ગુણ છે. પોતાના કસ્ટમરનું કેવી રીતે ધ્યાન રાખવું અને કેવી રીતે તેમને મદદરૂપ થવું, તે અદ્ભુત ગુણ તમારામાં છે. એટલા માટે હું એક કામ કરીશ. શું છે સર? હું અહીંથી જઉં ત્યાર પછી ન્યૂયોર્ક સિટીમાં એક અદ્ભુત હોટલનું નિર્માણ કરાવીશ અને એ પણ તમારે માટે. તારે આવીને આખા હોટલનું ટેક ઓવર કરવાનું છે, આખી હોટલનું મેનેજ કરવાનું છે. બધું કામ તમારે જ જોવાનું છે. કેમ કે જો હું હોટલનું નિર્માણ કરું તો હોટલને ચલાવવા માટે એક સારા વ્યક્તિ તો જોઈએ. એ વ્યક્તિ તમારામાં મળી ગયા છો. કોઈ પણ ચિંતા વગર હું હોટલનું નિર્માણ કરી શકું છું એમ બોલીને તેમણે આટલી મોટી હોટલનું નિર્માણ કર્યું. તમે શું કહેશો જણાવો? એક રિસેપ્શનિસ્ટ જે કાઉન્ટર પર બેસતા હતા, તેમની વિશ્વાસયોગ્યતાને લીધે આ ધનવાન વ્યક્તિએ શું કર્યું? તે એ વ્યક્તિને માટે આટલી મોટી હોટલનું નિર્માણ કર્યું. જ્હોન એસ્ટરથી પણ મહાન એવા મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તે પ્રભુ
ઈ શું છે? લગભગ 20 વર્ષ પહેલા મને એક મીટિંગમાં બોલાવ્યો. વચનની સેવકાઈને માટે મને બોલાવ્યો. મને જેમણે બોલાવ્યા હતા એ પાસ્ટરે બસ સ્ટેશનથી તેઓ મને લઈ જતા હતા. મેં તેમને પૂછ્યું, પાસ્ટરજી, આ દિવસોમાં તમે મને કઈ હોટલમાં ઉતારો આપવાના છો? એમ પૂછવાથી તે પાસ્ટર સાહેબે જણાવ્યું, આ શહેરમાં ઘણી બધી હોટલ છે, તમારી જેવી ઈચ્છા. તમે જે હોટલ પસંદ કરો તે હોટલમાં રહી શકો છો. એમ કહીને મને બસમાંથી ઉતારીને તેઓ મને હોટલ બતાવવા લાગ્યા. જો આ એક હોટલ છે, પેલી એક હોટલ છે. આ 3 હોટલમાંથી તમને જે ગમે તે હોટલ પસંદ કરો, તેમાં રહી શકો છો. મને કોણે બોલાવ્યા હતા? તેમણે જ. કમસે કમ મને રોકાવવા માટે રૂમનું અરેન્જમેન્ટ તે જ કરી શકે છે, જેમણે બોલાવ્યા તે. પરંતુ તે સેવક બિચારા કહે છે, તમારી ઈચ્છા, તમારે જે હોટલમાં રહેવું હોય તેમાં રહો. એમ કહીને ચૂપચાપ તેઓ ચાલ્યા ગયા. હવે હું તે હોટલમાં જઈને આ હોટલમાં શું રેટ છે, આ હોટલમાં શું રેટ છે એમ કહીને તપાસ કરતો રહ્યો. મેં વિચાર્યું, જેમણે બોલાવ્યા છે ભોજનની વ્યવસ્થા એ જ કરશે, જેમણે બોલાવ્યા છે એ જ રૂમની વ્યવસ્થા કરશે. ભલાઓ એ જ રીતે આપણે વિચારીએ છીએ. મેં કોઈ તૈયારી નહોતી કરી. તેમની ઉપર ભરોસો મૂકીને જ્યારે ગયો તો પોતાની રૂમ તમે જોઈ લો એમ કહ્યું, ત્યારે પહેલાં તો સમજાયું નહીં. જ્યારે હોટલની તપાસ કરી, આનું ભાડું 600 થી 700 રૂપિયા છે, આ રૂમનું 1000 ભાડું છે, આ રૂમનું 1500 છે. આ બધું જ્યારે તેમણે બતાવ્યું, મેં તેમને પૂછ્યું, આનાથી વધારે સસ્તું કોઈ રૂમ મને મળી શકે છે? હાજી, પેન્ટ હાઉસ છે, તેમાં તમે રહી શકો છો. વાલાઓ, એ ગરમીની સિઝન હતી, મે મહિનો હતો ને ભયંકર ગરમી હતી. પેન્ટ હાઉસ જાણો છો ને, ઉપર બનાવેલું હોય છે. ત્યાં એક નાનો રૂમ બુક કર્યો. આખી રાત ઊંઘ ના આવી. ભયંકર ગરમી હતી. ગરમીથી પરેશાન થઈ ગયો. આ બધું હું તમને કેમ જણાવું છું જાણો છો? થોડામાં જો વિશ્વાસયોગ્ય રહીશું, સામા? જો આપણે થોડામાં વિશ્વાસયોગ્ય રહીશું તો પરમેશ્વર આપણને પુષ્કળતામાં આશીર્વાદિત કરશે. આ વોલ્ડ્રફ એસ્ટોરિયા નામની હોટલ વિશે તમને જણાવતો હતો. કેટલાક દિવસ પહેલા મને એક પત્ર મળ્યો, ઈમેલ આવ્યો. તે ઈમેલ શું હતો કહીએ તો, અમેરિકામાં વોશિંગ્ટન ડીસીમાં બાઇબલ મ્યુઝિયમ નામના એક મોટા મ્યુઝિયમમાં 3 થી 4,000 કરોડ રૂપિયા ખર્ચ કરીને તેમણે એક અદ્ભુત બાઇબલ મ્યુઝિયમનો આરંભ કર્યો છે. અને આખા સંસારમાં એ જ સૌથી મોટું બાઇબલ મ્યુઝિયમ છે. તેની અંદર મુજને પણ એક બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે પસંદ કર્યા. તેમણે મને સંદેશ મોકલ્યો. તે શું હતો કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ છે, એટલા માટે તમારે ફલાણી તારીખે ચોક્કસપણે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગમાં હિસ્સો લેવાનો છે. નીચે આ હોટલનું નામ હતું. તે હોટલનું નામ શું હતું? વોલ્ડર એસ્ટોરિયા હોટલ. મને આશ્ચર્ય થયું. રાઈટ. હવે હું તમને શું જણાવવા માંગુ છું? આ સેવક 20 વર્ષ પહેલા ક્યાં સૂઈ ગયા હતા જણાવશો? શું મને જણાવશો? ક્યાં આગળ? એક ટીનના શેડમાં. પરંતુ એ જ સેવકને આજે પરમેશ્વર કઈ હોટલમાં લઈ જઈ રહ્યા છે કહેશો? આ વાતો તમારી આગળ શા માટે વહેંચું છું કહીએ તો, જો આપણે પોતાની જાતને નમ્ર કરીએ, જેટલું આપણે પોતાને દીન બનાવીશું એટલું અધિક પરમેશ્વર આપણને ઊંચા કરશે. એટલા માટે આજે તમે પોતાની સ્થિતિને લીધે, પોતાના સ્થાનને લીધે, પોતાની જગ્યાને લીધે ચિંતા ના કરો, ઉદાસ ના થાવ, નિરાશ ના થશો, વ્યાકુળ ના બનશો. વળી એ જ સમયે પરમેશ્વર તમને જે સ્થિતિમાં છો તેમાંથી સ્ટેપ બાય સ્ટેપ તમને આશીષિત કરતા આગળ ને આગળ લઈ જતા. અભિમાન ના કરશો, ઘમંડને પોતાની પાસે આવવા ના દેશો. વાલાઓ સાંભળો, જ્યારે અભિમાન આવશે બધું ઉલટું થઈ જશે. અભિમાન આવવાથી ઉલટી ચાલ થશે. એ જ તમને સમજાવું છું. ત્યાર પછી શું થશે એ હવે જણાવું છું.
ગધેડાની પાછળ ચાલનાર સાઉલ ઉપર પરમેશ્વરે દયા કરી અને તેમને રાજા બનાવી દીધા. ફરીથી જણાવું છું કે મારા પરમેશ્વર એ તો ખૂબ જ દયાળુ છે, કરુણામય છે. આજે હું, તમે ને આપણે જે સ્થિતિમાં હોય, એ તો પરમેશ્વરે આપણી ઉપર કરેલ મહાન કૃપા છે. તેના પર આપણે અભિમાન નથી કરવાનું. આપણે પોતાને નમ્ર કરીએ, દીન કરીએ, દીનતામાં જીવવાનું છે, વાત ભૂલશો નહીં. રાઈટ. અત્યારે હું વોલ્ડોર્ફ એસ્ટોરિયા નામની હોટલ વિશે તમને જણાવી રહ્યો છું. મેં તમને કોનું સ્મરણ કરાવ્યું બતાવશો? કોનું સ્મરણ કરાવ્યું? કે હું એક સમયે 20 વર્ષ પહેલાં હોટલને માટે પણ મારી પાસે પૈસા નહોતા. હોટલમાં રૂમ બુક કરવાની મારી ક્ષમતા નહોતી. તે દિવસે હું ક્યાં હતો જણાવો? ક્યાં હતો? કેવી રીતે ગયો હતો? ઉપદેશક તરીકે ગયો, વચન પ્રચાર કરનાર સેવક તરીકે ગયો હતો. જે સેવકે મને બોલાવ્યો, રહેવાને માટે સ્થાન પણ નહોતું આપ્યું, કમસે કમ રહેવા માટે વ્યવસ્થા ના કરી શક્યા. અને અંતે હું એક ટીનના પેન્ટહાઉસની અંદર રહેવા લાગ્યો. એવી ભયંકર ગરમીમાં રહ્યો. એ શા માટે જણાવ્યું? જ્યારે એવું દુઃખ સહ્યું ત્યારે મને એવી સેવા કરનાર સતીશ કુમારને આજે એ લોકોએ ઈમેલ મોકલ્યો કે તમે બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે આખા સંસારમાં જે મોટું મ્યુઝિયમ છે તેમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે મારી પસંદગી થઈ. તમે પણ બોર્ડ ઓફ ડાયરેક્ટર છો ફલાણી હોટલની અંદર, તમારું પણ બુકિંગ કરીએ છે. વાલાવ, તે હોટલનું નામ વોલ્ડોર્ફ એસ્ટોરિયા છે. શા માટે આપણી દિન સ્થિતિને આપણે નથી ભૂલવાની કહીએ તો? જ્યારે આપણી સ્થિતિને યાદ રાખીશું ત્યારે જ આપણને સમજાશે આજે આપણને પરમેશ્વરે આટલી સ્થિતિમાં પહોંચાડ્યા છે. એટલા માટે ભૂલશો નહીં. યશાયાનું પુસ્તક, આવો આપણે તે વચન વાંચીએ. 51મો અધ્યાય ને તેની પહેલી કલમ. હે ન્યાયપણામાં ચાલનારાઓ, હે યહોવાને શોધનારા લોકો, ધ્યાન દઈને મારી વાણી સાંભળો કે જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા અને જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા તેને નિહાળીને જુઓ. એકવાર જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા તેને જુઓ. જે ખાણમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા તેના બાકોરાને ધ્યાન દો. એટલા માટે વાલા ભાઈઓ બહેનો, આપણી સ્થિતિને, આપણી પરિસ્થિતિને કદી ભૂલીએ નહીં. ધન્યવાદી થવું એ એક અદ્ભુત, મહાન એવું આત્મિક ગુણ છે. તે બાબતને હંમેશા યાદ રાખીએ અને ભૂલીએ નહીં. જે ખડકમાંથી આપણને ખણી કાઢવામાં આવ્યા તેને કદી ભૂલીએ નહીં. પવિત્ર પરમેશ્વર પિતા, તમે અમારી સાથે છો, તમારો ખૂબ જ આભાર માનીએ છીએ. તમારો આત્મા અમારી મધ્યે કાર્ય કરે છે, અમે તમારો આભાર માનીએ છીએ. વચન દ્વારા તમે અમારી સાથે વાત કરી માટે આભાર. અમારા પિતા, આ સમયે દરેક વ્યક્તિને પિતા તમારા પવિત્ર આત્માથી, વચનથી, સત્યતાથી ભરવા માટે આભાર. અમારી કમજોરી અમને બતાવી. પ્રાર્થના વગર, સહાયતા વગર અમે કશું કરી શકતા નથી. પિતા, અમે માંગીએ છીએ ઘૂંટણો પર આવીને આગળ વધવાનું જીવન અમને આપજો. ઘૂંટણો પર આવીને ઉન્નતિ પામવાનું જીવન અમને આપજો. ઘૂંટણો પર આવીને સફળતા જોવાનું જીવન અમને આપજો. ઘૂંટણો પર આવીને શૈતાનની યુક્તિઓને નાશ કરવાનું હૃદય અમને આપજો. ઘૂંટણો પર આવીને અમારા પરિવારની ચારે તરફ અમે પ્રાર્થનાની વાડ બાંધીએ એવું જીવન આપજો. તમારા સાક્ષી બની શકે, બળવંત હથિયાર બની શકે એવું જીવન અમને આપજો. ઘૂંટણો પર આવીને તમારી સેવામાં ઉપયોગી પાત્ર બની શકે. પિતા, એવું જીવન અમને આપજો. જેટલા લોકો આ પ્રાર્થનામાં સહભાગી છે તેમને, તેમના પરિવારને પિતા તમે આશીષિત કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ પિતા. આમેન.
અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.